મોટાભાગના લોકો કહે છે તેમને બદલાવ જોઈએ છે, પણ જો માત્ર ઈચ્છાથી બદલાવ આવતો હોત તો આજે બહુ ઓછા લોકો અટકેલા હોત. લોકો અટકેલા રહે છે કારણ કે તક નથી એવું નથી. એ લોકો કઈ રીતે વિચારે છે એ જ તેમને આગળ વધતા રોકે છે. અમે સતત વિચારીએ છીએ કે આપણા પાસે શું નથી, પણ જે છે એમાંથી શું બનાવી શકાય. એ ભૂલી જઈએ છીએ સમય નથી, આત્મવિશ્વાસ નથી, અનુભવ નથી. આ વિચારોથી વિકાસ શરૂ થવાના પહેલાં અટકી જાય છે. એક વાત સમજવી જરૂરી છે, શરૂઆત કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી નથી. આત્મવિશ્વાસ તો કાર્ય કર્યા પછી બને છે. સ્પષ્ટતા વિચારવાથી નહીં, ક્રિયા કરવાથી આવે છે. આરામદાયક જીવન સુરક્ષિત લાગે છે, પણ આરામ નિષ્ફળતા કરતાં વધારે ખતરનાક છે. નિષ્ફળતા શીખવે છે, આરામ તમને એક જગ્યાએ અટકાવી રાખે છે. જૂની આદતો અને નવી આવક એકસાથે વધી શકતી નથી. જો રોજિંદી આદતો નહીં બદલાય તો પરિણામ પણ નહીં બદલાય. ઘણા લોકો કહે છે સાચો સમય આવશે ત્યારે શરૂ કરીશ, પણ મોટાભાગે સાચો સમય એટલે ભય, જે ધીરજનો માસ્ક પહેરીને બેઠો હોય છે. પરફેક્ટ સમય નથી હોતો, પરફેક્ટ નિર્ણય હોય છે. ડિજિટલ બિઝનેસમાં મોટા પરિણામો મોટા પગલાંથી નથી આવતા, એ આવે છે રોજના નાના નાના નિર્ણયોથી. હાજર રહેવું, શીખવું, સુધારવું અને સતત ચાલતા રહેવું. આ એક રાતમાં સફળ થવાની વાત નથી. આ એક સ્માર્ટ રસ્તો છે, જ્યાં બહાનાઓ બંધ થાય છે અને વિકાસ શરૂ થાય છે. અને જ્યારે આ માઇન્ડસેટ બદલાય છે ત્યારે બધું બદલાઈ જાય છે.